વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. મનુષ્યના જીવનના કલ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વિચાર યાત્રામાં આપણે સફર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ જોઈએ તો અર્જુનને મોહ થયો હતો. મોહ પછી અર્જુન દુઃખી થઈ જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં દુઃખી થઈને અર્જુન રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે. ભગવાન તેને સમ્યક જ્ઞાનથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી ભગવાન તેને કર્મ માટેની પણ થોડી વાત કરે છે. અર્જુન યુદ્ધ ન કરવાનો નક્કી કરે છે અને યુદ્ધ ન કરીને કર્મ છોડીને મુક્ત થવાની વાતનો પ્રસ્તાવ મૂકે છે. ભગવાન કહે છે આ તારી ભ્રાંતિ છે. આ ભ્રાંતિમાંથી અર્જુનને મુક્ત કરવા માટે, અર્જુનની આ ભ્રાંતિને ભાગવા માટે, અર્જુનને એક સત્ય જ્ઞાનની વાત કરાવવા માટે ભગવાન એક સનાતન સત્ય શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3ના 5મા શ્લોકમાં કંઈક કહેવા માંગે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. બહુ સુંદર વાત ભગવાન કહે છે. એક સનાતન સત્ય ભગવાન અહીંયા કહેવા માંગે છે. એ સમજવું જોઈએ, એ સમજવું જોઈએ. ભગવાન શું કહે છે? નહીં કશ્ચિત ક્ષણમપી, કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ, નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત, ક્યારેય પણ કર્મ વગર રહી શકતો નથી. આ શ્લોકની પહેલી લીટીનું આ ભાષાર છે. તિષ્ઠત્ય અકર્મકૃત, તિષ્ઠત્ય અકર્મકૃત. કોઈ પણ મનુષ્ય ક્યારેય પણ એક ક્ષણ માત્ર માટે પણ કર્મ વગર રહી શકતો નથી. મતલબ ભગવાનનો કહેવાનો આ શ્લોકની અંદર અર્થ એવો છે કે આ દુનિયામાં જન્મેલો પ્રત્યેક મનુષ્ય પ્રતિ ક્ષણે કર્મ કરે જ છે. ક્યારેય પણ ક્ષણ માત્ર પણ કર્મ વગર માણસ રહી શકતો નથી. તો ભગવાન અર્જુનને આ શ્લોક દ્વારા એવું કહે છે કે તું કર્મ છોડવાની વાત કેવી રીતે કરે છે? પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે કેમ કર્મ ના છોડી શકાય? એવું તે શું છે કે માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણે કર્મ કરે જ છે? એના માટે શ્લોકની બીજી લીટી સમજાવે છે ભગવાન. કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. માણસ કર્મ કરવા માટે પરવશ છે, પરતંત્ર છે. એના માટે બળજબરીથી તેને કર્મ કરાવવામાં આવે છે. કોણ કરાવે છે? સર્વ પ્રકૃતિ જય ગુણૈ. બધાને જ પ્રકૃતિજન્ય જે ગુણો છે એ એને પરવશ થઈને પણ કર્મ કરવા માટે પ્રવૃત્ત કરે છે. શોર્ટમાં આનું ભાષાંતર એવું છે, અર્જુન કર્મ છોડવાની વાત કરે છે. એના પ્રત્યુત્તરમાં ભગવાન એવું કહે છે કે કોઈ પણ મનુષ્ય ક્યારેય પણ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો એને પરવશ થઈને કર્મ કરવા માટે પ્રેરે છે. આટલી વાત આપણે સમજવાની છે અને આપણે બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરશું. અર્જુનને શંકા છે કે ભગવાન કર્મથી જ બધું મળે છે. જન્મય મળે, ફળ મળે, સુખ મળે, દુઃખ મળે, પ્રત્યેક ભોગો મળે, આશા મળે, નિરાશા મળે, આ બધું કર્મથી જ મળે છે. કર્મ જ મને બંધનમાં રાખે છે. તો શું હું કર્મ ના છોડી શકું અને કર્મ છોડીને હું મુક્ત ના થઈ જાઉં? ભગવાન કહે છે કે ના, એ સંભવ નથી. કેમ? કારણ કે મનુષ્ય માત્ર એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકાતો નથી. તમે પૂછશો કે કેમ? કારણ કે તેને પ્રકૃતિજન્ય ગુણો કર્મ કરવા માટે પરવશ કરે છે.
પરતંત્ર છે માણસ કર્મ ન કરવા માટે. એને કરવું જ પડે. એને પ્રકૃતિજન્ય ગુણો કર્મ કરાવે છે. આ વાત આપણે સમજવાનો આ શ્લોકમાં પ્રયત્ન કરશું. અહીંયા ભગવાને શબ્દ વાપરેલો છે ક્ષણ. ક્ષણ એટલે શું આપણે સમજવું જોઈએ? ભગવાનની વાત સમજવા માટે બધું જ સમજવું પડે. ક્ષણ એટલે સમયનો એક ગાળો. પણ કેટલો ગાળો? એટલો ગાળો. સૌથી ઘણા કહે છે કે ક્ષણ એટલે સેકન્ડ. ના, ક્ષણ એટલે સેકન્ડ નથી. કારણ કે સેકન્ડના પણ ભાગ, અડધી સેકન્ડ કહી શકાય. અહીંયા અડધી ક્ષણ ના કહી શકાય. કારણ કે ક્ષણ એટલે એટલો નાનો ભાગ કે જેનો બીજો ભાગ ના પાડી શકાય. તમે એવું ના કહી શકો કે હું ભાઈ હવે અડધી ક્ષણ માટે આવું, અડધી સેકન્ડ માટે આવું, એવું કહી શકો. અડધી ક્ષણ માટે હું હવે નિવૃત્ત થઈ જાઉં છું એવું ના કહી શકો. કારણ કે ક્ષણ એટલી નાની છે કે તેના બે ભાગ ના થઈ શકે. ક્ષણ એટલે સમયનો સૌથી નાનો ગાળો જેને ભાગી ના શકાય. આપણી બુદ્ધિથી સમજી શકાય એટલો નાનો સમયના ગાળાને ક્ષણ કહેવામાં આવે છે. અને ભગવાન એવું કહે છે કે ક્ષણ માત્ર પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. અને તું કર્મ છોડવાની વાત કરે છે, આ કેવી રીતે શક્ય બને? એટલે અહીંયા ભગવાન એવું કહે છે કે કર્મ તો થશે, છોડવું સંભવ નથી. વળી માણસ કર્મ કરવા માટે અવશ છે. અવશ એટલે પરવશ, પરતંત્ર. એના માટે એ સ્વતંત્ર નથી. આપણા શબ્દોમાં કેવું હોય તો ગુલામ. કરવું જ પડે. બીજું આપણા શબ્દોમાં કેવું હોય તો કોઈક આપણને કર્મ કરવા માટે બળજબરી કરે છે અને આપણે તે કર્મ કરીએ છીએ. એને કહેવાય છે પરવશ. પ્રશ્ન એવો થાય કે કોણ કર્મ કરાવે છે? તો ભગવાને તેને જવાબ આપી દો, સર્વ પ્રકૃતિ જય ગુણૈ. પ્રકૃતિજન્ય ગુણો માણસને કર્મ કરવા માટે પ્રેરે છે, પરવશ કરે છે. ભગવાન બહુ જ સુંદર વ્યવહારિક જ્ઞાન અર્જુનને આ શ્લોકમાં આપે છે. કર્મ છોડવાની જેટલા લોકો વાત કરે છે એ બધા લોકો માટે આ શ્લોક છે. ભગવાન એવું કહે છે કે માણસ એક ક્ષણ માટે પણ ક્યારેય કર્મથી મુક્ત થઈ શકતો નથી, કર્મ વગર રહી શકતો. કારણ કે માણસને પ્રકૃતિજન્ય ગુણો કર્મ કરવા માટે પરવશ કરે છે, ફરજ પાડે છે અને માણસે તે કરવું જ પડે એવું છે. આપણને પ્રશ્ન થાય કે આ શ્લોકમાં આપણને બે વાતો સમજાય તેવી નથી અને બંને વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક છે પ્રકૃતિજન્ય ગુણો. બીજું છે કર્મ. અને બંને વાતો આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કરશું આ શ્લોકમાં. કારણ કે આપણને કર્મ જ નથી સમજાયું. ભગવાન કહે છે એ વાત પણ નથી સમજાતી કે એક ક્ષણ પણ ન રહી શકાય. ભગવાન કહે કે ન રહી શકાય, તું સતત કર્મ કરી રહેલો છે. આપણે સમજવું. ભગવાનનો ખૂબ જ સુંદર વ્યવહારિક ઉપદેશ આ શ્લોકમાં છે અને આ શ્લોકમાં અર્જુન આપણા બધાનો પ્રતિનિધિ છે. એટલે જ આપણે કીધું કે ભગવાન અને અર્જુનની વિચાર યાત્રામાં આપણે સફર કરીએ છીએ અને આ વિચાર યાત્રા જીવનના કલ્યાણ માટે છે. કલ્યાણ. કઈ વિચાર યાત્રા? સમજવું જોઈએ કે ભગવાનને આ શ્લોક કહેવા માટે ભગવાન પ્રવૃત્ત કેમ થયા એ આપણે સમજવું. પાંચમો શ્લોક કહેવાની ભગવાનને જરૂર શું પડી એ આપણે સમજવું જોઈએ. આપણે ભગવાન અર્જુનની એક પછી એક બધી જ શંકાઓને નિવારણ કરે છે, એની ભ્રાંતિઓને તોડી નાખે. કારણ કે ભગવાને અર્જુનને સાચું જ્ઞાન આપવું હતું, સનાતન સત્ય બતાવવું હતું અને અર્જુન એવું સમજે છે કે હું સમજુ છું એ જ સત્ય છે. ભગવાન તે સત્યને કાઢવા માંગે છે. એ ભગવાન અર્જુન જે સમજે તે સત્યને ભગવાન તોડવા માંગે છે અને સનાતન સત્ય બતાવવા માંગે છે. એની ભ્રાંતિઓને ભગવાન દૂર કરો. એટલે અર્જુનની કેટલીક શંકાઓ છે, આપણે વિચારવી જોઈએ, તો જ આપણે
શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગનો 5મો શ્લોક બરાબર રીતે સમજી શકીશું. બરાબર રીતે. શંકા નંબર 1. અર્જુન શરૂઆતમાં દુઃખી છે. મોહ થયો, મોહથી અર્જુન દુઃખી થયો. અર્જુનના દુઃખને આપણે વિષાદ કીધો, અને વિષાદ એટલા માટે કીધો કે અર્જુન શસ્ત્રો હેઠા મૂકીને રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે, અને બેસી જાય છે ત્યારે ભગવાન અર્જુનને ઊભો કરવા માટે સૌથી પહેલા સમ્યક જ્ઞાન કહે છે. દુઃખી માણસને જઈને તરત તો એવું ના કહેવાય કે યુદ્ધ હે કૃષ્ણ નિશ્ચય, ચાલ ઊભો થા, તારે યુદ્ધ કરવાનું છે. એનો પ્રશ્ન શું છે, દુઃખી શા માટે થયો, એનું દુઃખ નિવારણ માટે ભગવાન થોડી સમ્યક જ્ઞાનની વાત કરે છે બીજા અધ્યાયમાં. અને બીજા અધ્યાયમાં વાત કરે છે એ સમ્યક જ્ઞાનની વાત કરે છે. તમે સમજો કે હમણાં અમદાવાદમાં એક પ્લેન તૂટી ગયું છે. તૂટી ગયેલા પ્લેનમાંથી એક જણ બચી ગયો છે. જે બચી ગયો છે, સમજો કે એ ટેલર છે, એની પાસે તમે કપડાં સીવડાવવા નાખેલા છે, એને તમારા કપડાં સીવેલા નથી, તમને ખબર પડી ગઈ. અને ખબર પડી ગઈ ત્યારે તમને ખબર પડી કે પ્લેન તો તૂટી ગયું છે, એમાં માણસ તો હોસ્પિટલમાં છે. તમે સિવિલ હોસ્પિટલમાં ગયા, અને સિવિલ હોસ્પિટલમાં જઈને તરત તમે એના બેડ પાસે જઈને એવું કહી શકો કે ભાઈ શું છે, મારા કપડાનું ચાલ સીવી કર, એવું કહી શકાય? આપણને કોઈ મૂર્ખ ગણે. અને થોડી ઘણી પણ સમજવાળો, વિવેકવાળો જે માણસ હોય તે આવું ના કહી શકે. શું કહી શકે? જઈને તરત કે બહુ સારું નથી થયું, પરંતુ શું કરીએ, આ જગ્યાએ આપણું કંઈ ચાલતું નથી. ભગવાનની કૃપા માનો કે તમે બચી ગયા, બધા નથી બચી ગયા. થોડું ઘણું તમને જેટલી ભગવાનની બાબતમાં સમજ છે ને એ જ્ઞાન તમે આપશો. એક્ઝેક્ટ અર્જુન આવી રીતે ક્રશ થયેલો હતો. અર્જુનને મોહે તોડી પાડેલો હતો, અને તોડી પડેલો અર્જુન કર્મ કરવાના એના જે સાધનો છે એ હેઠા મૂકી દે છે. હેઠા મૂકીને રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે, અને ત્યારે ભગવાન તેને થોડી ભગવાનની વાતો કરે છે, અને તે જ વાત તેના આત્મજ્ઞાનની છે. એટલા માટે સમ્યક જ્ઞાન, સાંખ્ય યોગ શરૂ થયો. પણ અર્જુનને શંકા એવી જઈ કે ભગવાન તમે તો બહુ જ સારી વાતો કરો છો, પણ બહુ જ સારી વાતો કરો છો, પણ એનું કોઈ પ્રમાણ છે? એનું કોઈ ઉદાહરણ છે? એનો કોઈ દાખલો છે? તમે આવો માણસ ક્યારેય જોયો છે? ત્યારે ભગવાન તેને પ્રત્યુત્તરની અંદર જવાબ આપે છે, સ્થિત પ્રજ્ઞ દર્શન. દુઃખી માણસને જ્ઞાન આપે છે. જ્ઞાન આપ્યા પછી શંકા થાય છે કે ખરેખર આવો માણસ થઈ શકે ખરો? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. અને ભગવાન તેનો જવાબ આપે, પ્રજહાતિ યદા કામં એષા બ્રહ્મી સ્થિતિ પાર્થ. 18 થી 72 સુધી ભગવાન તેને ઉપદેશ આપે છે. આવો માણસ છે, તને શંકા છે કે ખાલી આ આકાશમાંની વાતો છે, આ પ્રેક્ટિકલ વાતો છે? અને પ્રેક્ટિકલ વાતો કયા પછી એક પ્રેક્ટિકલ ઉદાહરણ અર્જુનની પ્રથમ શંકાને દૂર કરવા માટે ભગવાન કહે છે. બસ આટલી વાત સાંભળ્યા પછી અર્જુનને શંકા બીજી જાય છે. આપણે આવીએ છીએ શ્લોક 5 ઉપર. અર્જુનને શંકા બીજી જાય છે. કઈ શંકા જાય છે? એ કહે છે કે ભગવાન તમે બે વાતો મને કહો છો, પરંતુ હું કર્મ શા માટે કરું? કર્મ તો ઘોર છે, કર્મમાં તો દોષ છે, અને દોષ વાળું કર્મ કરવાથી ઉર્ધ્વ ગતિની તો વાત છોડી દો, કલ્યાણની તો વાત છોડી દો, માણસ દોષિત થઈ જાય છે, માણસ અધોગતિને પ્રાપ્ત કરે. આ કર્મ મારે શા માટે કરવું જોઈએ? આ કર્મ તો મારા અંતઃકરણને મલિન કરે છે, મારું કલ્યાણ એનાથી થવાનું નથી, ઉલટા હું તો દોષિત થઈ જાઉં છું. ભગવાન તેનો પ્રત્યુત્તર આપતા કહે છે કે ગાંડા, તારે તો જ્ઞાન નિષ્ઠા જ પ્રાપ્ત કરવાની છે. તારે શું કરવાનું છે? જો આપણે આ બેની વિચાર યાત્રામાં મુસાફરી કરીએ છીએ, સફર કરીએ છીએ. ભગવાન અર્જુનને જ્યારે આ શંકા થઈ કે ખરેખર તમે જે જ્ઞાન કહો છો તે પ્રેક્ટિકલ છે, તો પછી સ્થિત પ્રજ્ઞ કીધું. અર્જુનને બીજી શંકા છે કે ભગવાન તમે બે વાતો કીધી, જ્ઞાન અને કર્મ, સમ્યક સાંખ્ય અને યોગ, આ બે વાતો કીધી, તો હું તો સમ્યક જ્ઞાન જ લઈ લઉં ને ભગવાન, મારે શા માટે કર્મ કરવાનું? કારણ કે કર્મ તો ઘોર છે,
અને ઘોર કર્મ તો દોષવાળું છે. આ દોષવાળું કર્મ કરવાથી ઉર્ધ્વગતિ નહીં, અધોગતિ થાય. કલ્યાણની વાત તો છોડી દો, માણસનું પતન થાય છે. આનાથી અંતઃકરણ મલિન થઈ જાય. તો મારે કર્મ શા માટે કરવાનું? ભગવાન કહે છે કે તારે જ્ઞાન નિષ્ઠા જ પ્રાપ્ત કરવાની છે, પણ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે તારે કર્મ કરવાનું છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ તારે કર્મ કરવાનું છે. અને માટે જ હું કહું છું કે યુદ્ધ કર. અર્જુનને ત્રીજી શંકા થાય છે. શું ત્રીજી થાય? અર્જુન કહે છે કે ભગવાન તમે બે માર્ગ કીધા, કર્મ અને જ્ઞાન, સંસાર અને સંન્યાસ, બે માર્ગ ભગવાન તમે કીધા. અને બંને માર્ગો મેં સાંભળ્યા તમારા, મેં સમજ્યા. તો પણ હું એવું ઈચ્છું છું કે મારે જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે, કર્મ મારે છોડી દેવું છે. આવું કેમ અર્જુનને લાગ્યું? આવું એટલા માટે લાગ્યું કે આપણને બધાને પણ આવું જ લાગે છે. આપણે પણ કર્મ કરવું નથી, અને સંન્યાસ લેવાથી જો મુક્તિ મળી જતી હોય તો આપણે બધાને પણ જ્ઞાનના રસ્તે જવું છે, કર્મના રસ્તે જવું નથી. એવું શા માટે? કારણ કે કર્મમાં કેટલીક બાબતો છે જે આપણને પણ ખૂંચે છે અને અર્જુનને પણ ખૂંચી હતી. સૌથી પહેલી એક બાબત છે કર્મમાં મહેનત, પરિશ્રમ. કોઈ પણ કર્મ લો, કોઈ પણ કર્મ લો, માણસે થોડી મહેનત તો કરવી જ પડે. અને મહેનત માણસના સ્વભાવની વિરુદ્ધ છે. એને કરવું નથી. એને બેઠા બેઠા ખાવું છે, બેઠા બેઠા બધું ભોગવવું છે. એને ઘરમાં બેસીને જ બધું મળી જાય એવું પ્રાપ્ત કરવું છે. એને કોઈ મહેનત કરવી નથી. અને સ્વભાવતઃ મનુષ્યને મહેનત કરવી નથી, એટલે કર્મ છોડવાનો રસ્તો એને પહેલો પસંદ આવે છે. બીજું, કર્મમાં આ એક વાત પણ આવે છે, અને જવાબદારીથી દુનિયાનો પ્રત્યેક માણસ ભાગે છે, એને લેવી નથી. કર્મ કરો એટલે જવાબદારી આવે છે, અને જવાબદારીથી બધાને મુક્ત થઈ. એટલે બધાને બે વસ્તુઓ આપવામાં આવે. ભગવાન એક સંન્યાસ આપે ને કર્મ આપે, તો માણસ આમાંથી છૂટીને આમાં પ્રવૃત્ત થઈ જવા માટે વધારે સક્રિય હોય છે. કારણ કે સ્વભાવતઃ માણસને આ બધી બાબતો કર્મમાં ખૂંચે છે. એટલું જ નહીં, કર્મમાં આવડત જોઈએ. સંન્યાસમાં કોઈ આવડતની જરૂર નથી. સંન્યાસ લેવા માટે વળી કઈ આવડત જોઈએ? તમારે દુનિયાનું કોઈ પણ કર્મ કરવું હોય તો કુશળતા જોઈએ, આવડત જોઈએ. અને આવડત પ્રાપ્ત કરવા માણસને બહુ મોટી માથાકૂટ લાગે છે. એક આવડત પ્રાપ્ત કરવા માટે માણસને 22 વર્ષ સુધી ભણવું પડે છે, અને માથાકૂટ લાગે છે. અને માથાકૂટ કર્યા વગર જો કઈ મળી જતું હોય એટલે માણસને કર્મ નથી જોઈતું, માણસને આવડત નડે છે. બીજું, કર્મમાં સફળતા આવે તો બહુ સારું, સફળતા આવે તો. પણ સમજુ માણસ એવું સમજે છે કે સફળતા એક વખત મળી એટલે લોભ આવે, લોભ આવે એટલે લાલચ આવી જાય, એટલે અહંકાર આવે. અને આ બધા અધોગતિના રસ્તા છે. અહીં સુધી તો બધાને જવાબદાર લાગે, પણ થોડો સમજુ માણસ હોય તો એવું વિચાર કરે કે કર્મમાં જો સફળતા આવી જાય તો મને લોભ થશે, લોભ મારા અહંકારની વૃદ્ધિ કરશે, અને અહંકાર આધ્યાત્મમાં સૌથી ભયંકર દુશ્મન છે. આ મારી અધોગતિ કરાવી શકે એવું છે, માટે મારે કર્મ નથી કરવું. આ સમજુ માણસને બધાને જ લાગુ પડે છે. અને સંન્યાસમાં કોઈ સફળતા નથી, કર્મમાં નિષ્ફળતા પણ આવે. કર્મમાં જ્યારે નિષ્ફળતા આવે ત્યારે માણસને નિરાશા આવે, અને નિરાશા માણસને અધ્યાત્મ તરફ, અધોગતિ તરફ લઈ જાય છે, ઉર્ધ્વ ગતિ તરફ નથી લઈ જતો. અને માટે માણસને સ્વભાવતઃ બે વિકલ્પો હોય ત્યારે કર્મ નથી ગમતું. કારણ કે મહેનત નથી કરવી, જવાબદારી નથી લેવી, આવડતની માથાકૂરમાં નથી પડવી. અને આ બધું કર્યા પછી સફળતા મળે તો અહંકાર વધે છે, અને નિષ્ફળતા મળે તો નિરાશા વધે છે. અને આ બંને બાબતો આધ્યાત્મમાં વિનાશકારી છે.
માટે માણસને કર્મ નથી કરવું, સંન્યાસ લેવો છે. અર્જુનની પણ આ જ સ્થિતિ હતી. અને અર્જુનની શંકા ત્રીજી એ છે કે ભગવાન મને સંન્યાસ માટે તમે પ્રવૃત્ત કરો, કર્મ માટે પ્રવૃત્ત શા માટે કરો છો? તે મારે નથી કરવું. એમાં જવાબદારી હોય છે, એમાં મહેનત હોય છે, એમાં આવડત હોય છે, અને આ બધું લઈ લો તો એમાં સફળતા આવે છે, અને એ ના આવે તો એમાં નિષ્ફળતા આવે છે. અને આ બધી જ બાબતો અધોગતિ તરફ લઈ જવા વાળી વાતો છે. અને તમે મને શા માટે અધોગતિમાં લઈ જાઓ છો એ મને હજુ સુધી ખબર પડી નથી. આવું અર્જુન ભગવાનને કહે છે. જો કદાચ અર્જુનની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ ભગવાનને આ જ બાબત કહા. ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે ગાંડા, તું જે કહે છે તે પ્રમાણે કર્મ છોડીને તારું ક્યારેય કલ્યાણ થવાનું નથી. કર્મ છોડવાથી કલ્યાણ થવું આ અસંભવ છે. આવું તું એટલા માટે વિચારે છે કે તને આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાનમાં સ્થિતિ નથી. ભગવાન એવું કહે છે. હવે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનમાં સ્થિતિ બંને વસ્તુ જુદી છે. તને આત્મજ્ઞાનની સમજ છે, પણ ભગવાન કહે છે અર્જુનને, તને આત્મજ્ઞાનની સમજ છે પણ તારી આત્મજ્ઞાનમાં સ્થિતિ નથી. આ દેહ હું નથી, આ સમજ છે. પણ આપણને લાગે છે ખરું કે આ દેહ હું નથી? લાગે છે? સ્થિતિ નથી. આપણે ભૂલી જઈએ છીએ. આ સ્થિતિ થવી જોઈએ. અને આ સ્થિતિ થવા માટે અંતઃકરણ શુદ્ધ જોઈએ. આ તો ભગવાન અર્જુનને સમજાવે. અને અંતઃકરણ શુદ્ધ જોઈએ. જો અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો કર્મ વગર શક્ય નથી. ભગવાન અર્જુનને એક વસ્તુ બતાવે છે કે કર્મ કરીશ તો અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ થશે તો તારી સમજ સ્થિતિમાં પરિણમશે. અને જ્યારે સ્થિતિમાં પરિણમશે એને જ આત્મજ્ઞાન કહેવાય. ભગવાન અંતે તો જ્ઞાન તરફ જ લઈ જાય છે, પણ જ્ઞાનની સ્થિતિ માટે અંતઃકરણ શુદ્ધ જોઈએ, અને અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ જોઈએ. આ પ્રક્રિયા ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે. અને એટલે જ ભગવાને ચોથા શ્લોકમાં કહી દીધું કે તું કર્મનો જો આરંભ નહીં કરે તો નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થાય, તને મુક્તિ મળવાની નથી. અને જો તું કર્મને વચ્ચેથી છોડી દેશે તો તને સિદ્ધિ પણ પ્રાપ્ત થવાની નથી. બહુ સ્પષ્ટ ભગવાને કહી દીધું. તો અર્જુનની એક ચોથી શંકા છે કે ભગવાન હું કર્મ જ છોડી દઉં તો? કર્મ જ છોડી દઉં તો શું થાય? એવું અર્જુન પૂછે છે. ભગવાન જવાબ આપે છે કે કર્મ છોડવું સંભવ નથી. મનુષ્ય માટે કર્મ છોડવું અસંભવ છે. અને એ જ વાત ભગવાન આ શ્લોકમાં પ્રસ્થાપિત કરવા માંગે છે, આપણને કહેવા માંગે છે. અને તે ભગવાન સનાતન સત્ય કહેવા માંગે છે. સંભવ નથી. કેમ? નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. માણસ એક ક્ષણ માટે પણ ક્યારેય કર્મ વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો તેને કર્મ કરવા માટે પરવશ કરે છે. આટલું ભગવાનને એટલે અર્જુનને કહી દીધું કે સંભવ જ નથી. તારી ભ્રાંતિ છે કે હું કર્મ છોડી દઈશ. કર્મ ક્યારેય છૂટવાનું નથી. કારણ કે એટલા માટે કર્મ છૂટવાનું નથી કારણ કે આ દુનિયામાં પ્રકૃતિજન્ય જે ગુણો છે તને કર્મ કરવા માટે પ્રેરે છે, તને કર્મ કરવા માટે પરવશ કરે છે. તું કર્મ ન કરવા માટે સ્વતંત્ર નથી. અને એટલા જ માટે બહુ જ દુનિયાનું સનાતન સત્ય ભગવાન કહે કે હું તને કહું છું અર્જુનને કે કોઈ પણ માણસ ક્યારેય પણ ક્ષણ માત્ર પણ કર્મ વગર રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિજન્ય ગુણો
માણસને કર્મ કરવા માટે પ્રેરે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. આમાં બે બાબતો આપણે સમજવી જોઈએ. આપણને એવું લાગે છે આ ભગવાનની વાત સાંભળ્યા પછી કે શું ખરેખર આપણાથી પણ કર્મ નહીં છૂટે? અને આપણે અર્જુનની માફક નક્કી કરીએ કે મારે કર્મ છોડી દેવું છે, તો શું ખરેખર આપણાથી કર્મ નહીં છોડાય? ભગવાન કહેશે કે ના, ક્ષણ માટે પણ નહીં છોડાય. સમયનો નાનામાં નાનો એકમ છે. જેમ એટમ સૌથી નાનો એકમ છે પદાર્થનો, એમ સમયનો એટમનો પછી અણુનો પછી બીજો ભાગ ના પડી શકે, એ છેલ્લું એકમ. એમ સમયનું છેલ્લું એકમ ક્ષણ છે, એને પછી ભાગી ના શકાય. અડધી ક્ષણ માટે એવું ના બોલાય. ક્ષણ એટલે સેકન્ડ નહીં. અને ભગવાને એ જ બાબત અહીંયા કહી દીધી છે કે માણસ ક્ષણ માટે પણ કર્મ છોડી શકતો નથી, કર્મ વગર રહી જ શકાતું નથી. આ દુનિયામાં ઘણા લોકો કહે છે, એક મારો મિત્ર હતો તે મને વારંવાર એવું કહેતો હતો. હું એને એવું કહું છું કે શું કરે છે, તો એવું કહેતો હતો કે હું તો 1 કલાકથી બેઠો છું, કંઈ જ કર્યું નથી. એનો મતલબ શું આપણે એવું એને કહી શકીએ કે 1 કલાકથી કર્મ વગર તે બેઠો છે? ઘણા તો એવું કહે છે, આપણે કોઈકને પૂછીએ કે ભાઈ કાલે શું કર્યું, તો કે ભાઈ કાલે મેં કંઈ જ કર્યું નથી. તો તમે એવું કહી શકો કે આ માણસે કર્મ 1 દિવસ માટે છોડી દીધું હતું? અરે ઘણા તો એવા પણ નમૂના દુનિયામાં છે કે જે આપણને આવીને એવું કહે છે કે મેં અઠવાડિયા સુધી કંઈ જ નથી કર્યું. તો તમે એને પ્રમાણપત્ર આપી શકશો કે આ માણસે અઠવાડિયા સુધી કર્મ છોડી દીધું છે? તો શું એ વાત સાચી છે? અને કહે છે ઘણા લોકો કે 1 કલાકથી નવરો છું, બોલો મેં કંઈ જ કર્યું નથી, ખાલી બેઠો જ છું, આખો દિવસ મેં કર્યું નથી, ગયું આખું અઠવાડિયું મેં કંઈ જ કર્યું નથી, કંઈ જ કર્યું નથી. તો શું તેને કર્મ વગરનો કહી શકશો? ભગવાન તો કહે છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કુરુત. માણસ ક્યારેય પણ 1 ક્ષણ માત્ર પણ કર્મ વગર રહી શકતો નથી. ને આજનો માણસ એવું કે કલાકથી મેં કંઈ કર્યું નથી, આખો દિવસ મેં કંઈ કર્યું નથી, અઠવાડિયાથી મેં કંઈ કર્યું નથી. આમાં સાચું શું? આમાં સાચું ભગવાન કહેતે સાચું, માણસ કહેતે ખોટું. માણસ ખોટું બોલે છે. એ રહી શકતો નથી કર્મ વગર. કેમ? કારણ કે પ્રકૃતિજન્ય ગુણો માણસને કર્મ કરવા માટે પરવશ કરે છે. એને ના કરવું હોય તો એ કરવું જ પડે, અને પ્રત્યેક ક્ષણ કર્મ કરવું પડે. એટલે ક્ષણ સમયનો સૌથી નાનામાં નાનો સમય છે, એટલે એનાથી નાનો બીજો કોઈ ગાળો નથી. અને આ એકમ આનાથી નાનો નથી. એટલે તમે એવું કહી જ ના શકો કે હું કર્મ વગર રહીશું. તમારું એક કર્મ પતે એટલે બીજું ચાલુ જ હોય, બીજું પતે એટલે ત્રીજું ચાલુ. તમે સતત કર્મો કરતા રહેલા છો, સતત કર્મો કરતા રહેલા છો. આવું કેમ? કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. ભગવાનની અને આપણી સમજમાં ફરક કેમ છે? ભગવાન એવું કહે છે કે ક્ષણ માત્ર પણ રહેવાય ના કર્મ વગર. અને માણસ એવું કે કલાકથી કંઈ નથી કર્યું, આખો દિવસ કંઈ નથી કર્યું, આખું અઠવાડિયું કંઈ, ગયો આખો મહિનો મેં કંઈ નથી કર્યું. બોલો બેઠો બેઠો જ રહ્યો છું, તોય પગાર કંપની મને આપે છે. માણસ અને ભગવાન આ બેની સમજમાં ફરક છે. અને બેની સમજમાં ફરક છે માટે આપણને જે લાગે છે એના કરતા જુદું ભગવાન કહે છે, અને ભગવાન જે કહે છે એના કરતા જુદું આપણે સમજીએ છીએ. આ સમજ શેમાં જુદી છે? તો કર્મની બાબત. હું જેને કર્મ સમજુ છું એના કરતા ભગવાન જેને કર્મ સમજે છે એ વાત જુદી છે. અને જુદી છે એટલા જ માટે ભગવાન એવું કહે છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. 1 ક્ષણ માત્ર પણ માણસ ક્યારેય કર્મ વગર રહી શકતો નથી. અને હું એવું કહું છું કે કલાકથી મેં કશું કર્યું નથી, આખો દિવસ મેં કંઈ કર્યું નથી, આખો અઠવાડિયો મેં કોઈ કર્મ કર્યું નથી. કારણ કે આ બાબત એટલા માટે તફાવત લાગે છે કે આ બેની સમજમાં ફરક છે. આ ફરકને જો દૂર કરવો હોય તો આપણે આને સવિશેષ સમજવું પડે કે ભગવાન શું સમજે છે.
અને હું કર્મને શું છું? ભગવાન તો એમની જે સમજ છે ને એ સમજને ધ્યાનમાં રાખીને નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત કહી દીધું છે. અને મારી સમજ કઈ જુદી છે, એટલે ભગવાનનું આ સેન્ટેન્સ મને બંધબેસતું હોય એવું લાગતું નથી. પણ આપણે બંને સમજને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવતા સોમવારે આપણે કર્મની બાબતમાં આપણે શું સમજીએ છીએ, અને ભગવાને આ વાક્ય કીધું નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત, એ કઈ કર્મની સમજને સંદર્ભમાં રાખીને કીધું છે, આ બંને બાબતો આપણે વિચારવી જોઈએ. તો ભગવાને કીધેલો 5મો શ્લોક મને આત્મજ્ઞાન સુધી લઈ જઈ શકે છે. એટલા માટે આવતી વખતે આજે આપણે અર્જુન અને ભગવાનની વિચાર યાત્રામાં સફર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ બાબત ઉપર આવ્યા છે કે ભગવાન જે આ શ્લોકની પહેલી લીટી કહે છે એ મને સમજાતી નથી, કારણ કે બંનેની સમજમાં ફેર છે. કર્મ બાબતમાં આવતા સોમવારે ભગવાન શેના સંદર્ભમાં આ શ્લોક કીધો છે, કર્મની કઈ સમજ છે ભગવાનની, અને આપણી કઈ સમજ છે, આ બેનો ફરક સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.